ગાંધીનગરમાં સીટી કચેરી ખાતે ઇજનેરી અધ્યાપકોએ વિરોધ કર્યો છે। પડતર માંગ મુદ્દે કાળા વસ્ત્રો પહેરી પ્રદર્શન કરવામાં આવ્યું। પગાર ધોરણના લાભ ન મળતા અધ્યાપકોમાં રોષ જોવા મળ્યો। બદલીઓની અરજીઓનો નિકાલ ન આવતા ભારે અસંતોષ છે। લાંબા સમયથી બાકી પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો। અધ્યાપકોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી। કચેરી ખાતે મોટી સંખ્યામાં અધ્યાપકો વિરોધમાં જોડાયા। આશરે 650 જેટલા અધ્યાપકો છે કે જેના લોંગ સમયથી જે પેન્ડિંગ કહેવાય ઉચ્ચતર પગાર ધોરણ એ અમારી સીએસ ની કમિટી કે જે સિટી ઓફિસ દ્વારા જે અપ્રૂવ થવું જોઈએ એ હજી સુધી થયું નથી, જેના કારણે આજે અમે તમામ અધ્યાપકો જે અમારા અધ્યાપકો મંડળની બધા જે લોકલ યુનિટને બધા સભ્યોની કન્સલ્ટ લઈને આજે કાળા વાવટા સાથે સિટી ખાતે દેખાવનો પ્રોગ્રામ કરેલ છે। પગાર ધોરણની પ્રક્રિયા છે એ લોકોને વર્ષમાં 2 વખત કરવાની હોય, એટલે કે 6 મહિને એક સાયકલ છે પૂરું કરવું જોઈએ એમ, પણ ઘણીવાર આપણી સરકારની જે કાર્યવાહી છે એમાં 2 વર્ષ થઈ ગયા છે, પણ તેમ છતાં પણ છે આ પ્રક્રિયાનું એક ચક્ર એટલે કે 6 થી 7 ની મુવમેન્ટનું ચક્ર પણ પૂરું થતું નથી। એમાંથી આ વિવિધ મુદ્દાઓ છે, જેમ કે સીએસ છે, રિક્વેસ્ટ ટ્રાન્સફર છે, એડોક સેવા સળંગ છે, એમ થઈને 1500 માંથી લગભગ 500 થી 600 અધ્યાપકો પીડિત છે આના, એટલે અંદાજે 40% લોકો ભોગ બનેલા છે અન્ય નીતિનો। તો એને લીધે થઈને આ વિરોધ પ્રદર્શન આ લેવલે કે લોકોને ભુજ, મોડાસા, પાટણ, પાલનપુરથી અહીંયા આવવું પડે। આ તો અમારી ગ્રાન્ટીનેટ સંસ્થાઓનો પણ મુદ્દો આમાં સામેલ છે। આ અધ્યાપક મહામંડળ જોડે અમે પણ ટેકનિકલ ટીચર્સ ફોરમ બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાંથી જોડાયેલા છીએ। અમારી પણ 300 થી વધારે ફાઇલો પેન્ડિંગ છે, આજ દિન સુધી સહી થઈ નથી। એક સહી માટે 1 વર્ષનો સમય લઈ લીધો છે અને ઓલરેડી બધા ફ્રસ્ટ્રેટ છે, એટલે આગામી જે પણ અધ્યાપક યુનિયન નક્કી કરશે એ કાર્યક્રમો અમે આપવા તૈયાર રહેશું।